મેલબોર્નથી જે પૂછે છે, અમારે જીસુબાને ગુસ્સો આવે ત્યારે એ શું કરે, એના પરથી આ પ્રશ્નનો જવાબ મળે એમ છે. કારણ કે માણસના શરીરમાં, મસ્તિષ્કમાં આજ્ઞા ચક્ર બરોબર વચ્ચે આવેલું છે. એ આજ્ઞા ચક્ર ઉપર જ આખું શરીર ચાલે છે. અષ્ટાંગ યોગમાં એનું દર્શન છે. શેમાં? અષ્ટાંગ યોગની અંદર એનું દર્શન છે કે આજ્ઞા ચક્ર બરોબર વચ્ચે આવેલું છે. તિલક વચ્ચે જ કેમ કરવાનું? પ્રશ્ન બહુ ઉત્તમ છે. હાથ પર કરી દઈએ તો નહીં ચાલે, ગાલ પર કરી દઈએ તો નહીં ચાલે. તિલક બરોબર વચ્ચે જ કેમ કરવાનું? એનું કારણ છે કે આજ્ઞા ચક્ર છે એને ચંદન કે કંકુ લગાવવાથી એ આજ્ઞા ચક્ર સ્થિર રહે, શાંત રહે. મોટે ભાગે બહેનોના મગજ બહુ ગરમ રહે, કારણ કે ચૂલા પાસે જ રહે ને એટલે તાપ વધારે હોય. એટલે બહેનોને તો ખાસ અહીંયા વચ્ચે જ ચાંદલો કરવા કીધું છે. કેવલ બહેનોને જ નહીં, બધાને માટે. પુરુષો પણ એમાં આવી જાય છે. બધાએ દરરોજ કપાળના આજ્ઞા ચક્ર ઉપર તિલક કરવાથી મનની સ્થિરતા આવે છે. મન એવં મનુષ્યાણામ કારણમ જન્મ બંધના. બંધનનું કારણ, મુક્તિનું કારણ, સુખનું કારણ, દુઃખનું કારણ, બધાનું કારણ મન છે. એટલા માટે દરરોજ સવારે માણસે આજ્ઞા ચક્ર ઉપર તિલક કરવું જોઈએ. લાકમ તિલકમ કૃતે. તિલક કરતી વખતે તમે કયો મંત્ર બોલો છો? સ્વસ્તિયાસ્તુ વિનાશાખ્યામ ધર્મ કલ્યાણવર્ધિતમ વિનાયકમ પ્રિયા નિત્યમ ત્વાં ચ શસ્ત્રી ભવન્તુ નઃ. બધું સ્વસ્તિ થાઓ. સ્વસ્તિ એટલે કલ્યાણ. બ્રહ્મ વર્ચસીમ જાયતામ રાષ્ટ્રે આનો ભદ્રાહ કર્તવો યંતુ વિશ્વતઃ. વેદની શરૂઆત અહીંથી થઈ છે. આનો ભદ્રાહ કર્તવો યંતુ વિશ્વતઃ. મને એક દિશામાંથી નહીં, બે દિશામાંથી નહીં, મને 10 દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાવ. કર્તવો યંતુ વિશ્વતઃ. આખા વિશ્વનું એની અંદર કલ્યાણ સમાયેલું છે. ધર્મ કોઈ પણ હોય, જાતિ કોઈ પણ હોય, વેશભૂષા કોઈ પણ હોય, દેશ કોઈ પણ હોય, એને કોઈ સીમાડાનું બંધન નથી, એને કોઈ બોર્ડરની પાબંદી નથી. ઇંગ્લિશમાં એક કહેવત છે, ગુડ પર્સન that are scared take care of one. You understand? Good person that are scared. આ જગતમાં સારી ટકાવારી બહુ ઓછી છે. અને ટેક કેર ઓફ વન, ક્યાંક મળે તો એને લઈ લો. ડિટ્રોઇટની યુનિવર્સિટીના દરવાજા આગળ એક સૂત્ર સ્લોગન લખેલું છે. યુ નો ડિટ્રોઇટ? વેર ઇઝ ડિટ્રોઇટ? ઇન ધ USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. એ ડિટ્રોઇટની યુનિવર્સિટીના દરવાજા આગળ લખેલું છે, સક્સેસ ઇઝ નોટ ડેસ્ટિનેશન, જસ્ટ માઇલસ્ટોન. સક્સેસ ઇઝ નોટ ડેસ્ટિનેશન, જસ્ટ માઇલસ્ટોન. એટલે તિલક ખાસ વચ્ચે જ કરવું જોઈએ. કપાળમાં લલાટે તિલકમ કૃતે. પણ એ તિલક કરેલું પાછું ચરિતાર્થ થવું જોઈએ. એમને તો સંજ્ઞા કરીને સવારમાં નથી નીકળતા. તિલક કરતા તે બંધયા. આખો ભગત તિલક કરતા તે બંધયા ને જપમાળા નાકા ગયા.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અઘાત હોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કેટલા વર્ષથી આ માઇક કથામાં ચાલે છે? કેટલા વર્ષથી? 20 વર્ષ. કેટલા વર્ષથી આ કેમેરા ચાલે સાંભળે છે કથા? આ સ્ટેન્ડ કેટલા વર્ષથી સાંભળે છે? વર્ષો થઈ ગયા. પણ ત્યાંના ત્યાં જ યથાસ્થાને શું એકે ડગલું આગળ ચાલ્યા. એટલે અભો ભગત કહે કથા સુણી સુણી ફૂટ્યા કાન, અઘાત હોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. મહારાવને જ્ઞાન ન આવે. એક મૂર્ખ ને એવી ટેવ, પથ્થર એટલા પૂંજે રે. અમારે આહવા બાપા સીતારામ પરિવારના ભારતીબેન પધાર્યા છે. પોથી પૂજન એમના હાથે થશે આજે. આગળ જ આવતા રહ્યો. થેલું ત્યાં મૂકી દઉં, થેલું ત્યાં મૂકી દઉં ને અહીંયા આગળ આવતા રહ્યો. રાધા માધવ કુંજ વિહારી. પહેલા સાંભળો એ જીલે તે સાંભળો. કુંજ વિહારી રાધા માધવ કુંજ વિહારી. રાધા માધવ કુંજ વિહારી. ગોપી જન
वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी राधा माधव कुंज विहारी राधा माधव कुंज विहारी અંકિતા અમરીશ શુક્લ મેલબોર્ન ઓસ્ટ્રેલિયાથી જે પ્રશ્ન કર્યો છે, આજ્ઞાચક્ર એટલે શું? આજ્ઞાચક્ર એટલે આખા આપણા શરીરનું બોડી લેંગ્વેજ, એને ઇંગ્લિશમાં શું કહેવાય? આખા શરીરનું બોડી લેંગ્વેજ એનાથી ચાલે. અમારે જીસુબેન છે એ હજી તો 1 વર્ષ ને 11 મહિનાની છે. કેટલી ઉંમર છે એની? પણ છતાં એનું આજ્ઞાચક્ર બધા કરતાં વધારે પાવરફુલ છે. એનો બાપ પગે લાગે એટલે એ પણ પગે લાગે, એનો બાપ પૂજા કરે તો એ પણ પૂજા કરે. એ આજ્ઞાચક્ર પાવરફુલ કહેવાય. માણસ કમસે કમ જોઈને તો અનુકરણ કરવું જોઈએ ને. એટલા માટે આપણા શરીરમાં કપાળમાં વચ્ચે તિલક કરવાનું કહ્યું. એટલા માટે કહ્યું છે. બહુ આનંદની વાત છે. અમારા ભારતીબેન અને બાપા સીતારામ પરિવાર જ્યારે આહવા આંબાપાડાથી અહીંયા પધાર્યા છે, જેણે પોથી પૂજન કર્યું. અને આવો કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ એ પહેલા નમો ભગવતે વાસુદેવાય. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. પુરાણ પુરુષોત્તમ પરમાત્મને નમઃ. શાંતકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીવિરધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથં. વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથં. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. બજરંગદાસ બાબા કી જય. ભોપનાથ મહાદેવ કી જય. સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ
भूतभव्यो भवत्प्रभु भूतभ्यो भूतद्भाव भूतात्मा भूतभावना भूतात्मा परम अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च युगो युगविदानेत्रं प्रधान पुरुषेश्वरं नरसिंह वपु श्रीमान् केशव पुरुषोत्तम સ્નેહિલભાઈ દેસાઈ એક પરિચય આપો. ભારતીય જનતા પાર્ટીના અગ્રણી તો છે જ, પણ અમારા અમરીશના નર્સરથી લઈને પેર સુધી માનુષ તન પાવા बड़े भाग मानुष तन पावा સુર દુર્લભ तन पावा सुर दुर्लभ सद तन पावा बड़े भाग मानुष तन पावा. बड़े भाग પછી એના આગળનો અંતરો ખબર છે. तन पावा સુર દુર્લભ સદગ્રંથન ગાવા. સુર દુર્લભ સદગ્રંથન ગાવા. બડે ભાગ માનુષ તન પાવા. बड़े भाग બડે ભાગ માનુષ તન પાવા. बड़े भाग नारायणं नमस्कृत्यं नरो च नरोत्तमम्. પુરાણ પુરુષોત્તમ ભગવાનની કથા એ નારાયણની કથા છે, શ્રી હરિની કથા છે. આપણા શાસ્ત્રોનું એક વાક્ય છે, બલયસી કેવલમ હરિ ઈચ્છા. બલયસી કેવલમ. આજની કથાનું સૂત્ર છે, ધારેલું થાય તો હરિની કૃપા સમજવી. આપણે કંઈ પણ ધારીએ અને એ થઈ જાય તો એ શું કહેવાય અમૃતભાઈ? હરિની કૃપા છે. ધારેલું થાય કે હરિની કૃપા છે. પણ કદાચ કોઈ વાર ધારેલું ન પણ થાય, બધું જ કઈ ધારેલું ન થાય. ધારેલું થાય એ હરિની કૃપા છે, પણ ક્યારેક ધારેલું ન થાય તો એ હરિની ઈચ્છા છે. ભલયસી કેવલમ હરિ ઈચ્છા. આપણે પુરુષોત્તમ પુરાણમાં કાઠાકોરની કથાઓનું દર્શન કરી રહ્યા છીએ. પહેલા દિવસે સુથારની કથા જોઈ ગયા, ગઈકાલે પેલા બ્રાહ્મણની કથા જોઈ ગયા, જેને ત્યાં ભગવાન દીકરો બનીને આવ્યા. આજે બે દેરાણી જેઠાણીની કથા આવે છે. હોય ને બધે સાસુ ને વહુ હોય, નણંદ ને ભાભી હોય, દેરાણી ને જેઠાણી હોય, અને એમાં લગભગ 99% વૈમનસ્વ હોય છે. ખબર નહીં, લેવા દેવા હોય. એકબીજાના બાપનું હું ખાઈ ગયા હોય તો ખબર નથી પડતી. તો કાઠાકોરની કથામાં, પુરાણ પુરુષોત્તમની કથામાં દેરાણી જેઠાણીની કથા આવે છે. જેઠાણી દેરાણી પર ઈર્ષા કરે છે. દેરાણી એની સાસુમાં સાથે કાઠાકોર ભગવાનની પૂજા કરતી. પુરુષોત્તમ માસ આવ્યો, પેલી બિચારી ભલી બોલી હતી, કહેવા દે એની જેઠાણી કે ચાલો આપણે નદી કિનારે જઈએ, કાઠાકોરની પૂજા કરીએ, અધિક માસ છે તો એનું વ્રત કરીએ, તપ કરીએ. પણ ઘમંડમાં આવે નહીં. જેઠાણી એની દેરાણીને તિરસ્કૃત કરે છે કે તું પરમાર્થી છે તો બધું કર્યા કરે. મારે તો
દીકરી સાસરે છે, દીકરીને જમાઈ આવવાના છે, મારે તો આમ છે, મારે તો તેમ છે, મારે તો ઘરના કેટલા કામ છે. અને આ બધું પૂજા પાઠ કરવાને જપ તપ કરવા એ તો પરવારતાના ધંધા છે, આવું બોલે છે. એટલે ખોટું લાગે છે. આવીને એની સાસુ મને વાત કરે છે કે હું બોલાવા ગઈ તો એણે તો મને આમ કીધું. ટુંડે ટુંડે મતિ ભિન્નમ. ભગવાને માથા બધા બનાવ્યા છે, માથાના ઘાટ બધા ઘડ્યા છે, પણ એની અંદર જે મતિ મૂકી છે એક સરખી નથી મૂકી. આની મતિ જુદી, આની મતિ જુદી, આની મતિ જુદી, પેલાની મતિ જુદી. ટુંડે ટુંડે મતિ ભિન્નમ. સુખાવસાને ઇદમેવ સારમ. સુખાવસાને ઇદમેવ સારમ. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહાવસાને ઇદમેવ જાવ્યમ. હેબિટ પડેલી ને અંતરો આપે ગોવિંદ સુખાવસાને ઇદમેવ સારમ. દેહાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહાવસાને ઇદમેવ જાપ્યમ. ગોવિંદ દામોદર ભાજને. પેલી સાસુએ જે દેરાણી હતી એને પાસે બેસાડાને કીધું કે કઈ નહીં બેટા, એની એવી મથી તો એણે એવો ઉત્તર આપ્યો, આપણે તો ઠાકોરજીનું નામ લેવાનું છે, આપણે તો ભગવાનનું સ્મરણ કરવાનું છે. ચારે બાજુ અનુકૂળતા હોય ત્યારે તો બધા ભગવાનને યાદ કરે, બધી રીતે સારું હોય ત્યારે તો બધા ભગવાનને યાદ કરે. પણ ભક્તિ એ નથી. ભક્તિ એ છે કે ચારે બાજુ પ્રતિકૂળતા હોય છતાં ભગવાનનું નામ છૂટે. ધર્મસ્ય મૂલમ અર્થ, અર્થસ્ય મૂલમ વિત્તમ, વિત્તસ્ય મૂલમ ઇન્દ્રિય નિગ્રહ, અને ઇન્દ્રિય નિગ્રહસ્ય મૂલમ વૃદ્ધોપી સેવા. રાગાને જરા ઉભો કરીને પૂછીજો મંડળીયાને કે તું આવે છે કે નહીં એમ. બાકી સમય પૂરો થઈ જશે એટલે હું કથા વિરામ આપી દઈશ. ધર્મનો મૂળ અર્થ છે. અર્થનું મૂળ વિત્ત છે, વિત્તનું મૂળ ઇન્દ્રિય નિગ્રહ છે, અને ઇન્દ્રિય નિગ્રહનું મૂળ બુદ્ધોપી સેવા છે. પેલી બહુ કાઠાગોરની પૂજા કરતા કરતા, ભગવાન નારાયણની પૂજા કરતા કરતા એની સાસુની સેવા કરે છે. ભગવાન એના પર પ્રસન્ન થાય છે, ઠાકોરજી રાજી થાય છે. ભગવાન બહુ દયાળુ છે. એના ઉપર સુખ સમૃદ્ધિનો વરસાદ વરસે છે. જે ગરીબાઈ હતી, જે દરિદ્રતા હતી, એ બધી દરિદ્રતા દૂર થઈ જાય છે. પણ જેણે ભગવાનના વ્રતનું અવહેલના કરેલી એ વહુના ઉપર ભગવાનનો કોપ ઉતરે છે. એની દીકરી પાછી આવે છે સાસરેથી ઘેરે. એના ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિનો નાશ થાય છે, દરિદ્રતા આવે છે. દરિદ્રતા જેવું જગતમાં કોઈ દુઃખ નથી, ગરીબાઈ જેવું કોઈ દુઃખ નથી સાહેબ. જેણે સૃષ્ટિ માહી મને મોકલ્યો રે, સૃષ્ટિ માહી
જોતા નથી. ઘણા લોકો 60, 70, 80 વર્ષના થઈ જાય ને પછી ફરિયાદ કરે, ભગવાન બધાની સામું જોવે પણ અમારી સામું જોતો નથી. ક્યાંથી જોવે? તે ભગવાનની સામે કોઈ દિવસ જોયું? શિરડીનાથ સાઈનાથ ભગવાનનું એક સૂત્ર છે, આઈ લુક યુ ઇફ યુ લુક મી. સાંઈ બાબા એમ કહે છે કે હું તો તારી સામે જોઉં પણ તું મારી સામે ક્યારે જોશે? ભગવાનની સામે માણસ જોવે, ભગવાનની સામે જોતો થાય ને તો ભગવાન આપોઆપ એની સામે જોવે છે. એટલે તો મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરવું એટલે, દર્શન કરવાનો અર્થ છે, દર્શન કરવું એટલે ભગવાનની સાથે આંખમાં આંખ પરોવવી, એનું નામ દર્શન કહેવાય છે. ઘણા લોકો મંદિરમાં જાય તો આંખ બંધ કરીને જાય છે. આ ખોટું છે. મંદિરમાં આંખ બંધ રાખે અને બહાર આવીને ખોલે. જ્યાં જોવા જેવું નથી ત્યાં આંખ ખુલ્લી રાખે અને જ્યાં જોવા જેવું છે ત્યાં આંખ બંધ રાખે. નજરથી નજરને મિલાવી તો જો, નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો, પ્રભુને પ્રેમી બનાવી તો જો, નજરથી નજરને મિલાવી તો જો, નજરથી નજરને મિલાવી તો જો. ભગવાનની સાથે આંખમાં આંખ ફેરવીને, ભગવાનની સામે આંખમાં આંખ ફેરવીને જે જોવે એને દર્શન કર્યું કહેવાય. ઘણા લોકો મંદિરમાં જઈને આંખ બંધ કરી રાખે. મને સમજાતું જ નથી કે મંદિરમાં આંખ શું કામ બંધ કરે? તો એ દર્શન ન કહેવાય. દર્શન એટલે જોવું. ભગવાનને જોવા માટે જાય એનું નામ દર્શન છે. ઘણા પગથિયાથી આંખ બંધ કરે ને પછી પાછા ફરીને પગથિયા આવીને આંખ ખોલે. એ હકીકત ઠીક નહીં. બની મસ્ત મીરા ये माधव मही बनी મસ્ત મીરા હે માધવ મહી, हरि बिन बीजे हयु हारी नहीं, हरि વિજય હૈયો હારી નહીં. विषय केरा विष्णे पचावी तो जो, વિષય કેરા વિષને પચાવી તો જો, प्रभु ने तू प्रेमी बनावी तो जो, પ્રભુને પ્રેમી બનાવી તો જો, नजर थी नजर ने मिलावी तो जो, નજરથી નજરને મિલાવી તો જો. જેણે ભગવાનની સાથે નાતો બાંધ્યો છે, જેણે ઠાકોરજી સાથે રિશ્તો જોડ્યો છે, ચોપાટ માંડી છે અમે શૂન્યમાં, રહો મારા પ્રભુજીની સાથ. ચોપાટ માંડી છે અમે શૂન્યમાં અને રહું મારા પ્રભુજીની સાથ. શરત શું? હું રે જીતું તો હરિની દાસી બનું, નહીતર હરિ રહે મારી પાસ. જીતું તો પણ સાથે રહીએ અને હારું તો પણ. કવિ એ ભજન સુનાય. ચોપાટ માંડી છે અમે શૂન્યમાં, એ ભજન કોઈ દિવસ સાંભળ્યું છે? વલસાડ જિલ્લાની બહાર નીકળો તો ભજન શું કહેવાય ખબર પડે ને. 12માના જ ભજન ગાવાના. ચોપાટ માંડી છે શૂન્યમાં, અતિ પ્રાચીન દાસી જીવનનું ભજન છે. કોનું? કભી નામ સુના હે દાસી જીવન કા? દાસી જીવન એક એવો ભગત થઈ ગયો
જીવન પર્યંત ભગવાનની દાસી બનીને રહ્યો. ગોપીના જેવા સ્ત્રીના વસ્ત્રો પહેરતો, હાથમાં બંગડી પહેરતો, ભગવાનના નામનું મંગલસૂત્ર પહેરતો, દાસી જીવન. આખી જીવન એણે ભગવાનના દાસી તરીકે કાઢ્યું અને એણે આ ભજન લખ્યું છે. આપ સુર છોડ દો, બિલકુલ સુર છોડ દો. ચોપાટ માંડી છે અમે શૂન્યમાં, રહો મારા પિયુજીની સાથ. ચોપાટ માંડી છે અમે શૂન્યમાં, મન મરે અજપા મરે અનહદૂત મર જાય, એક આશા તૃષ્ણા ના મરે, કહત કબીર સમજાય. શૂન્ય એટલે બધાથી પર. દાસી જીવન કહે મેં ભગવાનની સાથે ચોપાટ માંડી. આ જીવન એક ચોપાટ છે સાહેબ. આ जिंदगी શું છે? लोग कहते हैं जिंदगी में इम्तिहानों आती है. मैं कहता हूं इम्तिहानों ने ही जिंदगी दी है. માણસના જીવનમાં કસોટીઓ ન હોય તો જિંદગી કોને કહેવાય? એ કેમ પ્રકારે આપત્તિઓ આવે, મુશ્કેલીઓ આવે, વાલા વેરી થાય, ગાય દુશ્મન થાય, પોતાના પારકા થઈ જાય, જેના ઉપર અનહદ વિશ્વાસ મૂક્યો હોય એ પાછળથી છરી ગોપી જાય. लोग कहते हैं जिंदगी में इम्तिहानें आती है. मैं कहता हूं इम्तिहानों से ही जिंदगी बनी है. वो था नहीं बजा जो हूं, वो था नहीं मेहमानों जो आवे हमने ले आओ, वो चाहिए बैठो बैठो सुना. तो चौपाट मांडी छे हमें शून्य में. पधारो पधारो, आइए आइए. बड़ी खुशी की बात है, हमारे परमार्थ आश्रम से श्री निरंजन स्वामी जी और हमारी महिला कथाकार देवी जानकी जी और नरेश भाई रामानंद जी बता रहे हैं. स्नेहल भाई भारतीबेन आधा अवतार्यो जरा काम से तमारू. स्नेहल भाई भारतीबेन जयवंता भाई एक જે બાકી હોય તે હાર અને ખેસ આપો. हरिद्वार परमार्थ आश्रम से स्वामी जी निरंजन स्वामी जी भागलधरा में जानकी देवी जी की भागवत कथा चल रही है और उस भागवत का स्नेहल भाई तुम्हें आगे आओ, भारतीबेन तुम्हें आगे आओ. स्वामी जी ने माल्यार्पण करो. ભારતીબેન તમે જાનકી દેવીજીને માલ્યાર્પણ કરો અને તમે મોઢામાંથી ફાટો જરાક એમ. નરેશભાઈ રામાનંદી आप भी कथाकार हो. हाँ, हमने दीक्षित किया है स्वामी जी. हाँ, તાળીઓના ગણનાથી બતાવો. એક પ્રેસ માટેનો ફોટો લેવાનો છે. જરા ત્રણેયને ઉષાભાઈ नहीं कोई नहीं दर्शन नहीं ले सकते. स्नेहल भाई भारतीबेन અહીંયા જ રહ્યો. માયાબેન और પૂનમબેન તમે પણ આવો. જય નગાલખા ભાઈ એક એક એમને અર્પણ કરી દો. ભારતીબેન આવાજ આવતા રહો. આવાજ આવતા રહો. जरा नजीक से आइए. ये प्रेस में फोटो जा रहा है. पाछળ જતા રહો. एकदम नजीक आओ. जरा के एकदम नजीक से चले जाइए. आइए गैस पे करें. 30 सालों से बजरंग दास बाबा की आराधना करते हैं. आज सबकी यहाँ उपस्थिति है. हम व्यासपीठ से सबका स्वागत करते हैं. भाई और आज के इस मंगल अवसर पे पधारे हुए हमारे परमार्थ आश्रम हरिद्वार से पूज्य निरंजन स्वामी जी अपना उद्बोधन करेंगे.
મહત્વનો છે આ દરમિયાન વૃષ્ટિ શિવો रामाय रामभद्राय रामचंद्राय वेदसे નરેશ રામાનંદી रघुनाथाय नाथाय सीताय पतये नमः। व्यासपीठ पर विराजमान अंतर्राष्ट्रीय कथा प्रवक्ता परम पूज्य प्रफुल्ल भाई जी व्यास जी के श्रीमुख से आप सभी लोग भागवत अनुष्ठान अधिक मास पुरुषोत्तम मास के पावन प्रसंग पर सुन रहे हैं। आज मैंने देखा जो ऋषि परंपरा के संवाहक हैं, द्योतक हैं, रास्ते में नरेश जी से बात करते हुए हम आए। नरेश जी ने कहा कि प्रफुल्ल भाई जी इतने सहज रूप से कथा को श्रवण कराते हैं। पूरे कोरोना काल में अपने आश्रम को ही आश्रय बना करके और उन्होंने यजमानों का मार्गदर्शन कराया, सबको संकल्पित कराया और यहीं से पूरे देश को, पूरी दुनिया को भागवत रस पान कराते रहे। जब मैं अंदर आया तो देखा कि व्यास गद्दी भी है और सामने हवन कुंड अग्निहोत्री भी है, सामने हमारे संगीतकार बंधु भी हैं। तो ये एक ऋषि आश्रम जैसा प्रतीत हो रहा है। प्रफुल्ल भाई जी ने पूरे दुनिया में कथा सुनाया। जब लोग जाने के लिए सोचते भी नहीं थे, 1977 के आसपास आप बता रहे थे, उस समय से उन्होंने पूरी दुनिया में डंका बजाना शुरू किया और शायद 800 या कितनी कथाएं 790 लगता है गिनीज बुक रिकॉर्ड में नाम आना चाहिए। इतनी कथाएं प्रफुल्ल भाई जी जो बोलते हैं वो भागवत बोलते हैं। जो भी उनके मुख से हमको लगता है इतनी कथा कर चुके, इतनी कथा सुना चुके, तो जो भी बोलेंगे वो अब अजपा ही है। जब आदमी 24 घंटा भजन करता रहता है, मोह निशा सम सोवन हारा देख ही स्वप्न अनेक प्रकारा। जब आदमी मोह में ग्रस्त होता है, दिन भर दुनिया का चिंतन करता है और रात्रि को जब सोता है तो भी दुनिया का चिंतन करते करते ही अनेक प्रकार के सपनों में खोया रहता है। लेकिन जब सज्जन वृंद, जब कोई संत पुरुष भगवत चरणानुरागी जब कोई विश्राम में जाता है तो सोने के लिए नहीं जाता है, वो राम राम जपते हुए और अपनी आंखों को बंद करता है और राम राम अंदर गया और माँ पे ओंठ बंद हो, वो अंदर जो जपता रहता है उसको अजपा बोलते हैं। तो जब कोई सुबह उठाता है, दरवाजे पर आता है, आवाज करता है प्रफुल्ल भाई जी, तो कहते सीताराम सीताराम सीताराम। वहीं से अजपा है, इसीलिए पहला शब्द निकलता है सीताराम, जय सिया राम, राधे श्याम, जय श्री कृष्ण। लेकिन मोह निशा में जो सोया है वो चिल्लाएगा बड़ी जोर से सुबह, कौन? नींद को तोड़ दिया, बहुत गहरी मधुर नींद में था, गाली देते हुए बड़बड़ाते हुए उठता है। तो प्रफुल्ल भाई जी जो भी बोलते हैं 24 घंटा वो कथा ही होती है, भगवत नाम चर्चा भी होती है। जहाँ जाते हैं वहाँ, जहाँ बैठते हैं वहाँ, जहाँ सोते हैं वहाँ 24 घंटा भगवत नाम ऋषि परंपरा के संवाहक हैं। ऐसे ही संत महापुरुषों के कारण इस पृथ्वी पर धर्म टिका हुआ है और हम सभी के बीच में जो ऊर्जा जाती है ये तो पावर हाउस है, उस पावर को इकट्ठा करके रखें। तो यदि
पावर हाउस से अध्यात्म रूपी ऊर्जा हम सभी के बीच में जा रही है। भागवत कथा, अभी हम लोग जानकी जी से चर्चा कर रहे थे कि महर्षि वेदव्यास जी का ये भागवत महापुराण है, उपसंहार है, अंतिम है, अंतिम ग्रंथ लिखा उन्होंने। महाभारत में भागवत नहीं है, किसी पुराण में रामायण नहीं है, किसी में गीता है, किसी में उपदेश है। हर ग्रंथ एक किसी न किसी देवी देवताओं को लेकर लिखा गया है, उनको समर्पित है। उस ग्रंथ के प्रधान कोई न कोई अग्नि पुराण अग्नि देवता, वरुण पुराण वरुण देवता, विष्णु पुराण विष्णु भगवान। जहां भी हम जाएंगे वो भी कोई न कोई पुराण, कोई न कोई शास्त्र उसी को समर्पित है। लेकिन श्रीमद् भागवत कथा केवल भगवान कृष्ण को समर्पित नहीं है, 18 पुराणों को समर्पित है। नाना पुराण निर्मागम, जैसे रामायण के लिए गोस्वामी जी ने कहा, ऐसे सभी पुराण, सभी वेद, सभी शास्त्र, सब निगमागम जितना है वो श्रीमद् भागवत में सन्निहित है। आप भागवत में जाएंगे तो राम कथा भी मिलती है, रघुवंश का पूरा वर्णन, अयोध्या का पूरा वर्णन आता है, चंद्रवंश का पूरा वर्णन आता है, गीता का भी उपदेश आता है। तो भागवत पुराण में महाभारत भी है, रामायण भी है, 18 पुराण सन्निहित हैं। इसीलिए भागवत महापुराण कहा गया है। और भागवत भगवान कृष्ण का वाङ्मय स्वरूप इसीलिए है। कलयुग में 2 ग्रंथ तुलसीदास जी द्वारा रचित श्री रामचरितमानस जो हिंदी में है, और वेदव्यास जी द्वारा रचित श्रीमद् भागवत कथा संस्कृत में है। 2 महत्वपूर्ण एक अनुष्ठानिक ग्रंथ हैं, और प्रफुल्ल भाई जी दोनों कथाओं में पारंगत हैं। हम सभी को पूरी दुनिया में ऋषि परंपरा को संवाहन करते हुए मधुर रस से कथापान कराते रहते हैं। हमारे बीच में वृंदावन से सुश्री जानकी जी हैं। कल कई फोन आए कि जानकी जी की जो वॉइस है, जो गायन शैली है, यूनिक है, संस्कृत का उच्चारण बहुत अच्छा है। कुछ समय आपने देखा होगा सोशल मीडिया में एक धर्म युद्ध छिड़ा, धर्म युद्ध नहीं कहेंगे, अधर्म युद्ध था। तमाम वक्ताओं का क्रिटिसाइज, ये प्रवक्ता संस्कृत नहीं बोल पा रहा है, उच्चारण नहीं कर रहा है, गा करके नहीं बोल रहा, तमाम सारी बातें हैं। लेकिन इन्होंने 17-18 साल से भागवत की कथा नहीं की, भागवत की साधना किया। और साधना का स्वरूप जब मंच पर बैठती हैं तो प्रतीत होता है कि भागवत की साधिका है। हर श्लोक और हर जो भजन भी होते हैं वो पारंपरिक या उबड़ खाबड़ वाले नहीं होते हैं, वो भी बड़े मार्मिक होते हैं। पूरे कथा में 1 या 2 ही भजन बोलती हैं, 3 भजन बोलती हैं। तो कई लोगों के फ़ोन आए कि इसमें गीता को भी सम्मिलित कीजिए। मैंने कहा गीता के बिना सभी ग्रंथ संसार के अधूरे हैं। गीता का ही ज्ञान जो सभी ग्रंथों को प्रकाशित करता है। तो ऐसे मेरी जानकी जी हैं, और बादलधरा की भूमि पर उनकी कथा हो रही है। आज 4था दिन है, और जब मैंने सुना प्रफुल्ल भाई जी आ रहे हैं, इनकी कथा भी है, तो मैं बहुत प्रफुल्लित हुआ। अच्छा लगा, चलो किसी ऋषि से जुड़ने का सौभाग्य प्राप्त हुआ। तो व्यास जी के चरणों में सादर वंदन नमन करते हुए अपनी वाणी को विराम देता हूँ। समय बहुत कम है, हम लोग ऐसे जगह पर हैं जहाँ से हवाई हमले होते हैं। कहाँ पे हो, क्या हो गया, कोई आ रहा है, तो कथा के बीच में जाने की अनुमति वहाँ नहीं है। लेकिन उन्होंने अनुमति दिया महाराज श्री ने कि प्रफुल्ल भाई जी कहें जरूर जाना है।
तो हम लोगों का 1 घंटा भी इनके कुछ लोग मुंबई से आ जाएंगे 11:30 बजे 12 बजे। थोड़ा हवन पूजन में विलम्ब हो गया आने में, तो इसलिए हम लोग जल्दी जाएंगे भी, लेकिन महाराज श्री से दर्शन का वादा किया था, आए। और मैं आज महाराज श्री को आमंत्रित करता हूँ, हरिद्वार अपना आश्रम है। जब कभी आप भागवत कथा करने आए, आपको केवल इन्हीं वस्त्रों में आना है, ये भी नहीं पहनेंगे तो हम वहाँ दे देंगे। तो कुछ भी आपको लेकर के नहीं आना है, आपको मोबाइल, कैमरा, स्टैंड सब मिल जाएगा। भोजन, मंच, आप बहुत हाई लेवल कथा करेंगे तो केवल आप बटन दबा देंगे और सब कुछ ऑटोमेटिक चालू हो जाएगा। ऐसी व्यवस्था आपकी कृपा से मेरे पास नहीं है तो हमारे पड़ोसियों के पास है। हमारे पड़ोसी वहाँ बड़े बड़े गुजराती ही हैं, बहुत भव्य आश्रम बनाया है, हमारे मित्र हैं। तो आप जब भी कथा करें, हरिद्वार की वो पावन धरा, भागवत की जन्मभूमि, आनंद वन क्षेत्र, सप्तऋषि क्षेत्र मैं आमंत्रित करता हूँ। और इस साल महाकुंभ का आयोजन भी हो रहा है हरिद्वार में ही। इस बार नंबर है 4 जगह कुंभ होते हैं, तो इसकी बड़ी महिमा है। देखिए, कुंभ सबसे पहले जब समुद्र मंथन हुआ, कहाँ हुआ? मुंबई में। तो जो लक्ष्मी, महालक्ष्मी अवतरित हुई, वो महालक्ष्मी मंदिर आज भी समुद्र मंथन से जो निकली वो मुंबई में अवस्थित है। मुंबा देवी के मंदिर के नाम से उसका नाम मुंबई पड़ा है। महालक्ष्मी का मंदिर आज भी अवस्थित है। देव दानव का युद्ध होता है। अमृत कलश के लिए, अमृत बंटवारे के लिए गरुड़ जी कलश को लेकर के उड़ते हैं। सबसे पहले नासिक पड़ता है, थोड़ी देर वहां पर विश्राम करते हैं गोदावरी के तट पे। इतने में राक्षस लोग, दैत्य लोग फिर आ जाते हैं। युद्ध होता है। गरुड़ जी से अमृत कलश को बचाने के लिए फिर उड़ान भरते हैं और पहुंचते हैं उज्जैन छिपरा के तट पे। थोड़ा विश्राम करते हैं और वहां कुछ अमृत की बिंदु गिरती है। दैत्य लोग फिर आते हैं, वहां युद्ध होता है। अमृत कलश को बचाने के लिए फिर उड़ान भरते हैं और पहुंचते हैं प्रयागराज। प्रयागराज संगम के तट पर भीषण युद्ध होता है। अमृत कलश को बचाने के लिए वहां से फिर स्वर्ग की ओर प्रस्थान करते हैं। आता है हरिद्वार। हरिद्वार भगवान हरि विष्णु का द्वार, भू वैकुंठ, बद्रीनाथ होने के कारण उसका नाम हरिद्वार कहा गया। भगवान शिव के विराजमान होने के कारण, केदारनाथ भगवान होने के कारण, केदारखंड होने के कारण उसका नाम हरिद्वार भी कहा गया। हरिद्वार, हरिद्वार। और गंगा वहीं से स्वर्ग से निकलते हुए हरिद्वार होकर के पृथ्वी लोक पर आती है, इसलिए इसको गंगा द्वार भी कहते हैं। तो ऐसे देखिए, आप गूगल से या किसी प्रकार से जब माप लेंगे तो पहले मुंबई, उज्जैन, प्रयाग और हरिद्वार आता है। इससे भी पता चलता है कि सत्य घटना है। तो ऐसे कुंभ में मैं महाराज श्री से निवेदन करूंगा कि भागवत कथा का वहाँ भी भक्तों को स्नान कराएं। पूरी दुनिया में महाराज श्री के भक्त फैले हुए हैं। अभी से तैयारी करेंगे। अभी कुंभ की तो पता नहीं है, होगा नहीं होगा, लेकिन होगा तो है ही है। जब सब कुछ शुरू होगा तो कुंभ भी होगा। ऋग्वेद कालीन परंपरा है। तमाम 1000 साल से जो भी शासक आए, अंग्रेज आए, मुगल आए, हूण आए, शक आए, लेकिन किसी ने कुंभ परंपरा को विध्वंस करने का प्रयास किया, लेकिन इसको बंद नहीं करा पाए। कभी भी अक्षुण परंपरा रही है, तो कोरोना काल में भी वो अक्षुणता बनी रहेगी। तैयारी जोरों से है। तो हम आशा करते हैं, उम्मीद करते हैं, प्रार्थना करते हैं कि महाराज से उसमें पधारेंगे। आप सभी लोगों को आमंत्रित करता हूँ। बोलिए वृंदावन बिहारी द्वारकाधीश भगवान की जय। श्री कृष्ण। स्वामी जी के आशीर्वचन से परमानंद और तृप्ति की अनुभूति हुई। अब मैं सुश्री जानकी देवी जी से कहूँगा, आप भी वचनामृत कहें। श्री राधे।
कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो। हमारे समक्ष पूज्य श्री प्रफुल्ल भाई जी श्रीमद् भागवत एवं श्री राम कथा के प्रकांड विद्वान आप हैं। मुझे भी श्रीमद् भागवत के प्रथम दिवस से ही आपका आशीर्वाद प्राप्त हुआ। मेरा सौभाग्य कि सुंदर वागलधरा की पावन भूमि पर मुझे आपका भी सानिध्य एवं आशीर्वाद का सौभाग्य प्राप्त हुआ। आप सभी के समक्ष पूज्य श्री महामनीषी निरंजन स्वामी जी महाराज जो हरिद्वार की पावन भूमि से यहाँ पधारे हैं, इनके सानिध्य में एवं पूज्य श्री राजराजेश्वर जी महाराज जी के सानिध्य में ही सिद्धाश्रम धाम वागलधरा में श्रीमद् भागवत कथा का उद्बोधन हो रहा है। हमारे बड़े ही सरल एवं सहज श्री नरेश भाई जी रामानंदी, आपका भी स्वभाव वक्ता है, लेकिन कहते हैं ज्ञानी वही है, विद्वान वही है जो सरल बन जाए, सहज बन जाए, जितना ज्ञानी हो उतना झुक जाए। जिस प्रकार एक बांस का वृक्ष जितना बढ़ता जाता है, जितना बड़ा होता जाता है, वह उतना ही झुकता जाता है। एक शिक्षा हमें प्रदान करता है कि आप जितने बड़े हो जाएं, जितने ज्ञानी हो जाएं, आप उतना झुक जाएं, उतने सरल हो जाएं। वैसे नरेश भाई जी बड़े ही सरल हैं, बड़े ही सहज हैं एवं उपस्थित यहाँ सभी कलाकार, विद्वत ब्राह्मण एवं श्रोता, मैं आप सभी को बारंबार नमन वंदन करती हूँ। बड़े ही सौभाग्य की बात है, जैसे कि भागवत के महात्म्य में ही है, भाग्योदयेन बहुजन्म समर्जितेन सत्संगमं च लभते पुरुषो यदा वै। अनेकानेक जन्मों के जब भाग्योदय होते हैं, तब कहीं जाकर संतों का संग और भगवत कथा प्राप्त होती है। परमात्मा तो कहते हैं मुझे जानना संभव नहीं है, मेरे पास आना संभव नहीं है, लेकिन अगर संतों की संगति हो जाए, विद्वान महापुरुषों की संगति हो जाए, तो मुझे पाना कठिन भी नहीं है। तो ऐसे संतों के सानिध्य में श्रीमद् भागवत कथा का रसास्वादन करना एक तरह से भगवत प्राप्ति ही है। आप सभी बड़े ही भाव और प्रेम पूर्वक श्रीमद् भागवत कथा का यहाँ पर श्रवण लाभ प्राप्त कर रहे हैं, क्योंकि समय ज़्यादा नहीं है और कथा भी पूर्ण होना जरूरी है, इसलिए मैं ज़्यादा समय नहीं लूँगी। बस यही प्रार्थना है, सभी बड़े भाव एवं श्रद्धा के साथ अपने आप को गुणवान समझते हुए, अपने आप को परम भाग्यशाली, सौभाग्यशाली समझते हुए श्रीमद् भागवत कथा का श्रवण करें। ये कोई साधारण ग्रंथ नहीं है, प्रभु का ही स्वरूप है। और यही कामना करते हुए कि हमें भगवत प्राप्ति हो, संत प्राप्ति हो, सत्संग की प्राप्ति हो, इसी कामना के साथ कथा का श्रवण लाभ लें। इसी के साथ पुनः श्री महाराज जी को, प्रफुल्ल भाई जी को
आप सभी को नमन वंदन करते हुए मैं अपनी वाणी को यहीं पर विराम दूंगी। जय श्री राधे, जय श्री कृष्ण। बहुत बहुत धन्यवाद सुश्री जानकी देवी जी। श्रीमद् भागवत में सुखदेव जी महाराज बोले हैं, अनन्य ममता विष्णु ममता प्रेम संगता भक्तिरित उच्चते विश्व प्रहलाद उद्धव नारद। आपने बहुत कम शब्दों में भी पूरे भागवत का दर्शन कराया। यहाँ सामने जो बैठे हैं ये श्रोता, कथा के श्रोता है, लेकिन हमारे फेसबुक और यूट्यूब के माध्यम से 20,000 लोग पूरे विश्व में ये कथा श्रवण कर रहे हैं। कनाडा के वैनकूवर से लेके न्यूजीलैंड के क्राइस्टचर्च तक हमारे साथ उसका लाइव जो आता है, हम सतत देखते रहते हैं। ईस्ट अफ्रीका, सेंट्रल अफ्रीका, साउथ अफ्रीका, यूरोपीय देश और पूर्वी देशों में ऑस्ट्रेलिया, न्यूजीलैंड से लोग ये कथा सुन रहे हैं। आज ये सब लोग हर्षित हुए हैं कि हम तो कथा कर ही रहे हैं, लेकिन साथ में हमें हरिद्वार का दर्शन हो गया, हमें श्रीमद् भागवत का दर्शन हो गया। अब मैं हमारे युवा कथाकार नरेश भाई रामानंदी से अनुरोध करूंगा, एक कथाकारित्व में मेरा हाथ पकड़ के व्यासपीठ पे बैठाने वाले मेरे कथाकारित्व के गुरु जो कोई है तो वो है प्रफुल्ल बाबू, जिन्होंने मेरा हाथ पकड़ के व्यासपीठ पे बिठाया था और कहा था कि आप कथा कर सकते हो। तो ऐसे मुझे प्रफुल्ल बाबू जी के चरणों में वंदन करते हुए, स्वामी जी आपके श्री चरणों में वंदन करते हुए, जानकी जी आपके चरणों में वंदन करते हुए, सभी भाई बहनों के हृदय में मेरे सीताराम विराजित है, उनको वंदन करते हुए वाणी को पवित्र करने का एक प्रयास। स्वामी जी, आप मनीषी जी का विरोध प्राप्त करके बैठे हैं। रामायण और भागवत के मर्मग्नि जिनको उपमा मिली है, ऐसे हमारे पूज्य प्रफुल्ल बाबू, आप जैसे विद्वानों के सामने बोलना, मुझे ऐसा लगता है कि हिमालय के नीचे खड़े होकर कुल्फी बेचना जैसा है। आप सबको हिमालय के प्रतीकात्मक स्वरूप में हो, फिर भी एक वाणी पवित्र करने का अवसर पुरुषोत्तम मास में मिला है। बोलूंगा कुछ नहीं, लेकिन हमारे प्रफुल्ल बाबू को एक भजन गुरुदेव का बहुत प्रिय है, 2 लाइन में मैं उनको सुना के वाणी को विराम दूंगा, क्योंकि वाणी की विलासता को हम ऐसे व्यर्थ नहीं जाने देंगे। गुरुदेव मेरी नैया उस पार लगा, गुरुदेव मेरी बावन पैर से अपने सदगुरु को याद करते हुए यूके में बैठे हमारे सनातन धर्म भूषण गुरुदेव राजराजेश्वर जी के चरणों में वंदन करते हुए अपने अपने गुरु महाराज को याद करते हैं। ये गुरु कृपा का ही फल है। अब तक तो निभाया है
रूपी इस प्रार्थना आपके श्री चरणों में वंदन करते हुए अर्पण करते हुए वाणी को विराज करता हूँ। भाव और प्रेम से बोलिए पुरुषोत्तम भगवान की जय। भागवत बहुत धन्यवाद नरेश भाई रामानंद जी। हमारे महामनी श्री पूज्य निरंजन स्वामी जी जब यहाँ उपस्थित है, आज से 15 साल पहले ये हमारे नरेश भाई रिक्शा चलाते थे। मैंने देखा उसको और फिर कहा कि आप रिक्शा की सीट पर बैठने वाले नहीं है, आप तो व्यासपीठ पर बैठने के लायक हैं। और उसको राम कथा की दीक्षा दी। तो राम कथा के माध्यम से, भागवत कथा के माध्यम से कनाडा में, इंग्लैंड में और भारत में तो छत्तीसगढ़ तक सनातन धर्म का झंडा लहराया है उसने। आज मैं बहुत राजी हूँ, हमारे सनातन धर्म भूषण राज राजेश्वर जी जो इंग्लैंड में बैठे हैं, ये भी देख रहे हैं ये कथा को। और राज राजेश्वर जी के लिए मैं इतना ही कहूँगा, एक नवयुवान हिंदुस्तान को, मैं तो ऐसा मानता हूँ, सनातन धर्म को एक नरेंद्र मिला था विवेकानंद के रूप में, और ये दूसरे हमारे नरेंद्र है विवेकानंद राज राजेश्वर गुरु जी, जो इंटरनेशनल सिद्धाश्रम से बैठे हुए पूरे विश्व में आध्यात्मिक चेतना को प्रकट किए हुए हैं। महामनी श्री पूज्य निरंजन स्वामी जी, हमारे सुश्री जानकी देवी जी और नरेश भाई रामानंद जी को मैं समझता हूँ, मुझे पता है कि बिल्कुल समय नहीं है, बिल्कुल वक्त नहीं है, फिर भी बादल धरा से यहाँ कथा में उपस्थित हुए और हमको, और न केवल हमको, 32 देशों में फेसबुक पर जो कथा सुन रहे हैं, इस सभी श्रोताओं को आशीर्वचन दिया। मैं मानता हूँ वैसे तो 26 तारीख को पूर्ण होती है कथा की, लेकिन आज आपके आगमन से हमारी कथा पूर्ण हो गई, हमको फलश्रुति प्राप्त हो गई। विशेष कुछ न कहते हुए बस सीता राम चरण रति मोरे, अनुदिन बढ़ो अनुग्रह तोरे। प्रतिदिन आपका अनुग्रह बढ़ता रहे। और आपने जो निमंत्रण दिया है, आपको तो आदेश करना होगा, निमंत्रण नहीं, आप कहेंगे तो अवश्य हम कुंभ में वहाँ हरिद्वार परमार्थ आश्रम में आएंगे, और केवल हम नहीं, हमारे भक्तों के साथ भागवत जी की पोथी जी लेके आएंगे। इतना वचन इस समय देता हूँ, और आपको जाना है मैं समझता हूँ, लेकिन पूरे हमारा आतिथ्य स्वीकार करके जाइए। अच्छा, सवाल ही नहीं, बस मैं भी, यही अपनापन है, यही अपनापन है। नहीं नहीं, ये होना चाहिए, ये सनातन धर्म की हमारी परंपरा है। नरेश भाई रामानंद की भाई चाय पान करेंगे जैसे राधा माधव कुंज विहारी, राधा माधव कुंज विहारी, राधा माधव कुंज विहारी, राधा माधव कुंज विहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, राधा माधव कुंज विहारी, राधा माधव कुंज
આપણે દરરોજ કથાની અંદર ભગવદ્ ગીતાના શ્લોકનું પારાયણ કરીએ છીએ. ગીતાના 12મા અધ્યાયના 13મા શ્લોકનું પારાયણ. અદ્વેષ્ટ સર્વભૂતાનાં અદ્વિષ્ટ સર્વભૂતાનાં મૈત્ર કરુણાએવ ચ મિત્ર કરુણાયેવ ચ નિર્મમો નિરહંકાર. નિર્મમો નિરહંકાર સમે સુખ દુઃખ ક્ષમી. સમે દુઃખ સુખ ક્ષમી 12મા અધ્યાયના 13મા શ્લોકમાં અદ્વેષ્ટ સર્વભૂતાનામ આ લક્ષણનું દર્શન આપણે ગઈકાલે જોઈ ગયા અને આજે વારો છે મૈત્રી. માણસના અંદર અદ્વેષ્ટ ભાવ લાગવો જોઈએ અને અદ્વેષ્ટ ભાવની સાથે સાથે મૈત્રી ભાવ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવનાની રહે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ બતાવેલું માણસના જીવનનું બીજું લક્ષણ છે. પહેલા તો અદ્વેષ્ટ થવાનું અને પછી મૈત્રી ભાવ જગાડવાનો. મને એક જણાએ પૂછેલું કે આપણે મૈત્રી રાખવા માંગતા હોઈએ પણ સામેવાળા નહીં રાખવા માંગતા હોય તો એનો વિષય છે. સામેવાળાને કદાચ મૈત્રી ન રાખવું તો આગળ રહેવું, દૂર રહે, બીજું શું? ઈ મૈત્રી ન રાખે એ એનો સબ્જેક્ટ છે પણ હું મૈત્રી રાખું એ મારો સ્વભાવ છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રી કરુણા એવ ચ. ત્રીજો સંકલ્પ, ત્રીજો લક્ષણ. માણસના જીવનમાં કરુણા આવવી જોઈએ. કરુણા વગરનું જીવન નકામું છે. વિષ્ણુ ભગવાનના 22 અવતાર છે પણ મારા ભોળાનાથનો એક જ અવતાર છે. કયો અવતાર? करुणा अवतार. शिव जी का एक ही अवतार है અને એની માટે ખુદ ભગવાન વિષ્ણુ ઉભા થઈ પડ્યા છે. શંકર પાર્વતીના લગ્ન વખતે કર્પૂર ગૌરમ કરુણા સંસાર સદા સંત હૃદય भगवान भोलेनाथ का कर्पूर वर्ण है. कर्पूर वर्णम कर्णावतारम. कृष्ण करुणा, शिव जी करुणा अवतार છે.
કોઈનું દુઃખ જોઈને, કોઈનું દર્દ જોઈને, કોઈની વેદનાને જોઈને અંતરમાં કારુણ્યતાનો ભાવ પ્રગટવો જોઈએ. તો એટલા માટે ફરી એક વખત આ શ્લોકનું પારાયણ હું આપની પાસે કરાવું છું. અધિક માસમાં ભગવદ્ ગીતાનો શ્લોક બોલાય તો એ પારાયણ થયેલું ગણાય. ફેસબુક ઉપર જે હજારો લોકો આ કથા જોઈ રહ્યા છે એ પણ બધા બોલજો. અદ્વેષ્ટ સર્વભૂતાનાં અદ્વિષ્ટ સર્વભૂતાનાં મૈત્ર કરુણાયેવ ચ નેત્ર કરુણાયેવ ચ નિર્મમો નિરહંકાર નિર્મમો નિરહંકાર સમે દુઃખ સુખ ક્ષમી. સમે દુઃખ સુખ ક્ષમી. ભગવાનના ચરણોમાં ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના 13મા શ્લોકનું પારાયણ અર્પણ કરી આવો આજની કથાને આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. પહેલા હું તારી બોલાવું જય વાલા મારી ખબર તું લે. આ તો તારી મારી પહેલી વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. હું તારી બોલાવું છે વાલા મારી ખબર બોલે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી મને પાવન ધામા દે, તારા ગુણ લાગવા દે. મને પાવન ખાવા દે, તાર ગુણ લાગવા દે. જ્યાં ગાવા દે, ત્યાં મને ન જાવા દે. જ્યાં પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણ્યું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી. મારે જગનું દેવું છે, વ્રત સેવાનું લેવું છે.
પુરુષોત્તમજીના ચરણોમાં આ પ્રાર્થના વ્યક્ત કરીને આવો આરતી માટેની તૈયારી થાય. અમારા ભારતીય જનતા પક્ષના સંનિષ્ઠ યુવા કાર્યકર વલસાડથી પધારેલા સ્નેહિલભાઈ દેસાઈ એ પણ પોથીજીની આરતી માટે આવશે. સાથે બાપા સીતારામ પરિવાર આહવાથી પધારેલા ભારતીબેન, સુમનબેન, જયવંતા અને સાથે પધારેલા બહેનો સૌ પોથીજીની આરતી માટે અને દાદા કૃષ્ણ ભગવાનની આરતી માટે સન્મુખ આવશે. ફેસબુક પર જે લોકો કથા સાંભળી રહ્યા છે એમને મારે ખાસ કહેવાનું કે આવતીકાલે કૃષ્ણ જન્મ ઉત્સવ છે. કથામાં 9 દિવસની કથામાં આ આવતીકાલનો દિવસ બહુ મહત્વનો દિવસ છે. કારણ કે ભાગવતમાં તો આપણે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવીએ જ છીએ, પણ આ પુરાણ પુરુષોત્તમ ભગવાનની કથામાં કૃષ્ણ જન્મ ઉત્સવ આવતીકાલે ઉજવવાનો છે. આજના મનોરથી અમારે સંગીતાબેન, ભરતભાઈ, મકનજી, બર્મિંગહામ, ઇંગ્લેન્ડથી રાજેન્દ્રભાઈ ગજાનંદ પટેલ, ભિલાડથી ટેલિફોન સંકલ્પ લઈને જ્યારે આ કથાની અંદર સહભાગી બન્યા છે. અમારા નરેશભાઈ, ભગુભાઈ જે પણ આ કથાની અંદર સહભાગી બન્યા છે, સૌને અંતરથી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને કાલે કૃષ્ણ જન્મ ઉત્સવ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીનો નાદ કાલે કરવાનો છે. અમૃતભાઈ, કાલે હાજરી અવશ્ય જોઈએ, જરાક વહેલા આવજો. આટલું કહી નહીં. બોલો પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બજરંગા સ્વામી જય, સનાતન ધર્મ કી જય, ગોપનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પદમે હર હર મહાદેવ. ઓમ બોલો જય સિયારામ. જય સિયારામ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવ. ઓમ નમો શિવ શિવ શિવ. બોલો પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. આરતી ઉતારો મારા રાધેજીના શ્યામની, આરતી ઉતારો એ રાધેજીના શ્યામની, સીતાજીના રામની, આરતી ઉતારો મારા રાધેજીના શ્યામની, ભક્તિ કા દીપક પ્રેમ की बाती, साधु संत करे दिन राती, साधु संत करे दिन राती, ज्योत से ज्योत जगानो श्यामा, ज्योत से ज्योत जगानो श्यामा, अपना दास बना दो श्यामा, अपना दास बना दो श्यामा, शबरी विधुर घर पावन कीनो, शबरी विधुर घर पावन कीनो, भक्त सुदामा को मन दीनो, भक्त सुदामा को मन दीनो, आरती नारद के मन भाए, आरती नारद के मन भाए, भागवत कथा नित सुत जी गाए, भागवत कथा नित सुत जी गाए, आरती उतारो मारा राधेजीना श्यामने, आरती उतारो मारा राधेजीना श्यामने, कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दं, तव भवामि शरणं
देवते पुष्पे देवाभिवन्दनं मन्त्रपुष्पाञ्जलि ओम जगनेन जगन्मये जन्त देवाः तानि धर्माणि कृतपुण्यासन्नानि अनागम्यमानाः अन्तर्पूर्वे साध्याः सन्त देवाः त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्याधरणं त्वमेव सर्वं देवदेव कायेन वाचा मनसा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावं करोमि इत्यक्षरं परस्मै नारायणाय समर्पयामि आवाहनं न जानामि न जानामि नवार्चनं पूजा शिवं जानामि क्षम्यतां परमेश्वरं तव दर्शनम बोलो पुराण पुरुषोत्तम भगवान की जय द्वारिकाधीश की जय रामचंद्र भगवान की जय गुरुदेवी रामचंद्र भगवान की जय गोपनाथ